તો ગાઈસ અત્યારે વાગ્યા છે 6:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે અમે જઈએ છીએ મધવાસ ગામમાં વરઘોડો કરવા માટે. અને આ બાજુ આપણા માણસો અને આ ગાડી લઈને જવાનું છે આપણે વરઘોડો કરવા માટે મધવાસ ગામમાં. હા, અમાર કરણ શેઠ છે, બસ ખુશ. અને વિજય ચશ્મા પહેરી લીધા છે. હો કઈ તારો પ્રશ્ન શેર કરવાનો છે? નવરી તમે જેના ફોન થી ફોન કર્યો સ્ટાર્ટિંગમાં ના ઓળખાયો. ગાઈસ આજે આને મને ફોન કર્યો નવા નંબર થી અને એમ કીધું કે તમે સ્વસ્તિક ભાઈ બોલો છો, પ્રોસેસર મારે શેર કરવાનું છે તો કરી દઈએ આજે. કોના ફોન થી ફોન કરેલો? આરેલા. તો ગાઈસ શું વિજય ચાલ બોલી જાય ઉપર થઈને હજી કહા હતા. આજે ગાઈસ વિજય એવું કહે છે કે હું બોલીશ બ્લોગમાં, એટલે એના બ્લોગમાં લઈ લઈએ. બોલ માઇકિંગ કરે. માઇકિંગ બધા અહીંયા જઈને કરીએ ને હમણાં જરીક આજે. હા એ ગાઈસ બ્લુટૂથ કનેક્ટ કરવામાં બીજી છે. અને આ બાજુ સકો બૂટ પહેરે છે. હો ટપલાવા જય બાબારી. હા બ્લોગ જોવું છું ને મારા. હા એમ ના તું કમેન્ટ નહીં કરતો, અમુક જ તારી કમેન્ટ આવે છે, અમુક નહીં કરતો. અમારે સકાએ બૂટ પહેરી લીધા હતા ફર્સ્ટ ક્લાસ. આજે સકાના જ ગામમાં જવાનું છે ગાઈસ વરઘોડો કરવા માટે મધવાસ. હા મધવાસની મુવાડીમાં જવાનું છે. તો તું આવવાનો? રાઈટ, મને ગમ્યું. આવતો ના ગાઈસ, આની ભણવાની ઉંમર છે ને અમે તો ફરવા આવે છે. હવાય કે ના હોય કમેન્ટ મારજો. હા એમ ભણવામાં જો ના અમે તો ભણી થાક્યા. અને આ બાજુ હસમુખ બાજ. અરે મારું પ્લેયર કઈ મેલ્યું? એ પણ પગ મેલીને તો નહીં ચડ્યો ને. તો ગાઈસ ચલો હવે આઈસરમાં બેસી જઈએ. ચલો બાય. પછી મળીએ તમને આગળ દે. હા રામાધનનો ટેકો આવી ગયો આગળ. ચાલ તપલાવા મળીએ. અહીં નાઈટ નહીં રહેવાનું આપણે. શું ખાધું ગાઈસ? આને ને કઈક ખાધું પણ કહેતો નહીં. અને આ કરાણે બાય કરે છે બાય. અને ગાઈસ આપણી મોટી ગાડીનો સેટઅપ થોડું આઈસાનું કામકાજ કરાવવાનું એટલે ઉતારી દીધી જાય સિસ્ટમ. હું મીકવા ગયા ઉભી રાખે. શું લેવાનું છે? તો ગાઈસ ચલો મળીએ હવે મધવાસ ગામમાં જઈને. અજય બી આવે છે. અને ગાઈસ આ ટ્રસ્ટના થાંભલા લીધા. કમ ઢકલું કરેલા દાદો મળી. દાદા એક્સપર્ટ થઈ ગયા એમ ને. અજય તું બી આવું છું? ઓય અજય આવું છું તું? આજે રવિને શાંતિ છે ગાઈસ, કારણ કે લાઇટિંગ નથી લગાવવાની. લાઇટિંગ વાળા લગાવશે હે ને. તારા ધોળાવાર હું બતાવું છું? ડાચું બતાય ને. આઈ લાઈક ઇટ. એવું નહીં બતાવવા. ગાઈસ રોડ પર ચડી ગયા હતા અમે, એટલે મધવાસ ન્યા કરી આવું. જય મા કાળી માં. પાવાગઢ દેખાય છે ગાઈસ. ઓય કમ આવ્યો? જય મોગલમાં રક્ષા કરજો રવિની અને મારી. તો અમે ડીઝલ પંપે આવ્યા છીએ, ના પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા આવ્યા છીએ. પેટ્રોલ પંપે આવ્યા છે અમે, પેટ્રોલ પંપે પણ ડીઝલ ભરાવા આવ્યા છીએ. એવું છે. હવે અમારા માણસો બસ હા એ પૂજા. ગાઈસ આ બસમાં તમે પબ્લિક જુઓ. એવું આનું કેવું છે? કમ પબ્લિક વધારે છે. કઈ જવાના? ગોમડે જવાના? આ બધો ના લ્યા. આ તો નારાયણ આઈ હોસ્પિટલ તાજપુરા. આ બધાને ઘેર ઘેર મીકવા જશે એવું છે ગાઈસ, હે ને. બધા આમાં બધાના આંખનો ઈલાજ થઈ ગયો છે એટલે બધાને પોતપોતાના ઘેર છોડી આવશે આ બસ વાળા કાકા. એવું જ છે લા.
નાલા કાન નાખી એને તો ગાઈસ અમે મધવાસ ગામમાં આવી ગયા છે ને આ બાજુ લાઇટિંગ લગાવે છે હવે કેટલી પીટી સારપી છે મને ખ્યાલ નથી તો ચલો લાઇટિંગ લાગી જાય પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈસ ડેમો કરીને આપણે ડીજે બંધ કર્યું છે અને આ બધું અજય મને એવું પૂછે છે કે વોકલ એટલે શું એટલે એને હજુ સમજાવવું પડશે ને અને આ બધા બધા માણસો ઉભા રહ્યા છે આપણે ડેમો કર્યો તો ચલો હવે સેટઅપ બી તમને બતાવી દઉં આ બાજુ આપણું લેપટોપ લગાવ્યું છે અને આ બાજુ લેસર વાળા ભાઈનું લેપટોપ અને આ બાજુ અનિલ કંઈક કહેવા માંગે છે ઓકે તો ગાઈસ લાઇટિંગ અને લેસર એટલું સામાન માર્યું છે 1 2 3 4 5 પેટી સારફી અને 4 બેટન લાઇટ મારી છે અને વચ્ચે લેસર મારી છે ચલો વરઘોડો ચાલુ થાય પછી મળીએ તમને અત્યારે આવું કંઈક વાતાવરણ છે પબ્લિક બધા મંડપે જમવા ગયા છે આવા બધા માણસો વાતચીત કરે છે અને આ બાજુ બીજા માણસો ઉભા રહ્યા હતા ચલો હવે સેટઅપ બાજુ જઈને મળીએ તમને આપણા લાઇટિંગ ટેસ્ટિંગ કરે છે માણસો આપણા
યાર